જો તમારા જીવનની મહત્વપૂર્ણ પરીક્ષા હોય અને તમારી પાસે શિક્ષક જ ના હોય તો એવી જ એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે, જેને લઈ હાલ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. વડિયાની પ્રોફેસર વગરની સરકારી કોલેજની અંદર હાલ વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે, કેમ કે વડિયાની આ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર હાલ ભણાવવા માટે શિક્ષક જ નથી. વડિયાની આ કોલેજની અંદર શિક્ષકનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે. 3 પ્રોફેસરોને અમદાવાદ ખાતે બદલી થઈ ગઈ હોવાથી આ વડિયાની કોલેજની અંદર વિદ્યાર્થીઓ જે છે તે શિક્ષક માટે તલપાપડ થઈ રહ્યા છે. એક પણ પ્રોફેસર હાજર ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે. માત્ર 1.5 મહિના બાદ જ આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે, પરંતુ તેમની પાસે ભણાવવા માટે શિક્ષક નથી. 5 મહિના કોલેજ મંજૂર થઈ ગઈ હોવા છતાં પણ માત્ર એક જ પ્રોફેસર હાલ લેક્ચર લઈ રહ્યા છે અને તે પ્રોફેસર જે છે તે તમામ વિષય હાલ ભણાવી રહ્યા છે. તો કાયમી પ્રોફેસરની નિમણૂક ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને બાબરાની સરકારી કોલેજના પ્રિન્સિપાલ ઇન્ચાર્જ વડિયા કોલેજના પ્રિન્સિપાલ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. કોલેજના પ્રથમ વર્ષમાં આર્ટ્સ એન્ડ કોમર્સના 109 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ ધૂંધળું થઈ ગયું છે. માત્ર ઇકોનોમિક્સ વિષયના જ શિક્ષક જે છે તે હાલ ભણાવી રહ્યા છે. તો સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર કર્યું હોવા છતાં પણ પ્રિન્સિપાલ દ્વારા એક પણ લેક્ચરરની ભરતી કરવામાં આવી નથી. હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન. છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો. હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રીથી કોઈ અહીંયા લઈ આવી આપતા નથી. અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી. વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી. ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી. આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા. અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો. અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી. જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા. તો અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે અંધકારમાં ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું માનવું છે આ વિષય પર અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.